નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિજય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10 ઇંગ્લિશ વિષયમાં એક્ટિવ વોઇસ પાર્ટ 2 ની ચર્ચા કરી રહ્યા છીએ. વાંધોની આજે આપણે પાર્ટ 3 નો અભ્યાસ કરીશું. બરાબર છે. એમાં આપણે ત્રીજો ટેન્સ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ એની આપણે એક્ટિવ નું પેસિવમાં રૂપાંતર કેવી રીતે થાય છે એનો આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે અફર્મેટિવ સ્ટ્રક્ચર એટલે કે હકાર માળખું છે એની એક્ટિવ વોઇસની આપણે એફર્મેટિવ સ્ટ્રક્ચર જોઈએ તો પહેલા સબ્જેક્ટ આવે પ્લસ શેલ વિલ હેલ્પિંગ વર્બ આવે પ્લસ મેઇન વર્બ V1 આવે પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ હોય તો બરાબર. હવે એનું આપણે પેસિવ કરીએ માળખું તો પહેલા તો ઓબ્જેક્ટ લેવું પડે પ્લસ સેલ અથવા વિલ આવે પ્લસ બી પેસિવ બનાવવા માટે પ્લસ V1 નું V3 મૂકવું પડે. V3 મૂક્યા પછી નિયમ પ્રમાણે દરેક કાળમાં V3 મૂક્યા પછી બાય પેસિવ બનાવવું પડે. બાય પછી નંતર વાક્યનો જે સબ્જેક્ટ છે એ આવે પ્લસ અધર વર્ડ્સ હોય તો મૂકવાના. બરાબર છે. આ રીતે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અફર્મેટિવ ની એક્ટિવ ની વાક્ય રચના આ પ્રમાણે અને એની પેસિવ ની વાક્ય રચના આ પ્રમાણે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે કે સી વિલ read English story. તેની અંગ્રેજી વાર્તા વાંચશે. બરાબર. હવે આ વાક્યમાં પેસિવ બનાવવા માટે પહેલા આપણે કર્મને આપણે ગોતવું પડે. તો સબ્જેક્ટ પ્લસ સેલરી પ્લસ V1 પ્લસ ઇંગ્લિશ સ્ટોરી એટલે કે અંગ્રેજી વાર્તા એ કર્મ છે. તેની અંગ્રેજી વાર્તા વાંચશે. શું વાંચશે? શું અને કોને વડે પ્રશ્ન પૂછાતા જે જવાબ મળે તે કર્મ હોય છે. અહીંયા અંગ્રેજી વાર્તા એ કર્મ છે. ઇંગ્લિશ સ્ટોરી વિલ મૂકવું પડશે. જ્યારે કરતા આઈ અને વી હોય, આઈ અને વી, તો એના ભેગું સેલ મૂકવું પડે છે અને બાકીના બધા તમામ કર્તાની સાથે આપણે વિલ મૂકીશું. આઈ અને વી ભેગું સેલ મૂકવામાં આવે. સર્વનામ આઈ વી હોય તો બાકી તમામમાં વિલ મૂકવામાં. ઇંગ્લિશ સ્ટોરી વિલ, પછી બી રીડ નું V3 રેડ બાય સી નું કર્મ હર તેની દ્વારા અંગ્રેજી વાર્તા વંચાશે. તેની અંગ્રેજી વાર્તા વાંચશે. તેની દ્વારા અંગ્રેજી વાર્તા વંચાશે. બીજો એક્ઝામ્પલ જોઈએ તો આઈ શેલ મીટ યુ ટુમોરો. હું આવતીકાલે તમને મળીશ. કોને? તમને. હું આવતીકાલે તમને મળીશ. I shall meet you. I shall meet you. I shall meet you tomorrow. હું આવતીકાલે તમને મળીશ. તો કોને? તમને. તો કે you will be meet નું with met by
tomorrow. મારા દ્વારા આવતીકાલે તમને મળવામાં આવશે. You will be met by me tomorrow. આ બંને વાક્ય રચનાઓ થઈ. હવે આપણે આગળ વધીએ. ત્રીજું એક્ઝામ્પલ, they will download the new app. તેઓ નવી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરશે. તો ન્યૂ એપ, the new app will be download છે એનું downloaded by them. તેઓ દ્વારા નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવશે. તેઓ દ્વારા નવી એપ્લિકેશન ડાઉનલોડ કરાશે. તેઓ નવી એપ્લિકેશન ડાઉનલોડ કરશે. બરાબર. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, અફર્મેટિવ સ્ટ્રક્ચરનું 3 એક્ઝામ્પલ આપણે જોયા. હવે આપણે નેગેટિવ, તો નેગેટિવ માળખામાં માત્ર ફેરફાર કરવો પડશે. નોટ મૂકવાનો. અહીંયા સેલ વ્હીલની વચ્ચે અહીંયા નોટ મૂકી દો. આ સેલ વ્હીલ છે, સેલ વ્હીલ, એની વચ્ચે નોટ મૂકવામાં આવે તો નકાર માળખું બની જાય. એવી રીતે અહીંયા સેલ વ્હીલ નોટ બી, I don't know what shall will not be. આ નકારાત્મક જોઈએ તો એક્ઝામ્પલમાં પહેલું એક્ઝામ્પલ છે વિરાટ will not Virat will not eat bananas. વિરાટ કેળા ખાશે નહીં. તો વિરાટ દ્વારા કેળા ખાવામાં આવશે. બનાનાસ, bananas will not be eaten by Virat. વિરાટ દ્વારા કેળા ખવાશે નહીં. વિરાટ કેળા ખાશે નહીં. બીજું વાક્ય જોઈએ તો The PM will not launch new projects next year. વડાપ્રધાન આવતા વર્ષે નવા પ્રોજેક્ટ શરૂ કરશે નહીં. વડાપ્રધાન દ્વારા આવતા વર્ષે નવા પ્રોજેક્ટો શરૂ કરાશે નહીં. ન્યૂ પ્રોજેક્ટ્સ will not be launched by the PM next year.
કોર્સ શરૂ કરાશે નહીં. આ બે એક્ઝામ્પલ નકામા. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો I shall not help her. હું તેણીને મદદ કરીશ નહીં. તો પેસિવ હરનું કોને તેણીને કોને તો શું વડે પ્રશ્ન પૂછાતા જે જવાબ મળે તે કર્મ. અહીંયા હું તેણીને મદદ કરીશ નહીં. તેણીને એટલે હર. હર છે એ કેનું સી નું કર્મ છે. તો અહીંયા કર્મ આગળ લેતા એ કરતા બની જાય છે એટલે સી. સી વિલ આઈ વિલ ભેગું શેલ બાકી બધુંમાં વિલ. સી વિલ નોટ બી હેલ્પ્ડ બાય મી. આઈ નું મી. જેવી રીતે અહીંયા હરનું કર્મનું આગળ સ્થાન કીધું કરતા એ રીતે અહીં કરતા આઈ છે તો એનું સ્થાન અહીંયા કર્મ. બરાબર. દરેક સર્વનામમાં એક ફેરફાર રહેશે, ધ્યાન રાખો. અહીંયા કરતા હોય તો અહીંયા બાય પછી કર્મ, અહીંયા કર્મ હોય તો અહીંયા આગળ કર્મ પેસિવ વોઇસમાં કરતા બની જાય છે. એ ખાસ ધ્યાન રાખો. તો આ નેગેટિવ સ્ટ્રક્ચર છે એનું આપણે ત્રણે ત્રણ એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે ઇન્ટ્રોગેટિવ તરીકે પ્રશ્નાર્થ વાક્ય ઉપર જઈએ. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ઇન્ટ્રોગેટિવ ઇન્ટ્રોગેટિવમાં પેલા સેલ વી પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એવી જ રીતે અહીંયા ઓબ્જેક્ટ પેલા આવે પેશીમાં પ્લસ સેલ વિલ પેલા ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ હોવાથી સેલ વિલ આગળ આવશે પ્લસ ઓબ્જેક્ટ આવશે પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ અધર વર્ડ્સ પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ રીતે આપણે ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું સિમ્પલ ફ્યુચર ટેન્સ નું એનું જોયું માળખું. હવે આપણે એની એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં પેલું આપણે જોઈએ will you buy new clothes in Diwali? શું તમે દિવાળીમાં નવા કપડા ખરીદશો? શું દિવાળીમાં તમારા દ્વારા નવા કપડા ખરીદવામાં આવશે તો ખરીદાશે? તો ન્યુ ક્લોથિસ, તો વિલ ન્યુ ક્લોથિસ કર્મ છે બી પેસિવ રૂપ બનાવો. બાય નું વોટ, બાય યુ નું કરતા અને કર્મ સરખા છે. will new clothes be bought by you in Diwali? In Diwali other words question mark. બરાબર. આ પહેલું એક્ઝામ્પલ આપણે જોયું. હવે એના પછી બીજું નેક્સ્ટ એક્ઝામ્પલ બીજું will the students score
students by the students in English. Will good marks be scored by the students in English? શું અંગ્રેજીમાં વિદ્યાર્થી દ્વારા સારા માર્ક્સ સ્કોર કરાશે? આ બીજો એક્ઝામ્પલ જોયું. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. Will see give us, will see give us her books આ વાક્ય દ્વિકર્મી છે. શું તેણે આપણને તેણીના પુસ્તકો આપશે? શું તેણી આપણને તેણીના પુસ્તકો આપશે? આપણને એ કોને? આપણને. શું? હર બુક્સ. બે દ્વિકર્મી, બે કર્મથી વાક્ય તમે પેશીમાં બનાવો. પહેલા આપણે અસ્થથી બનાવીએ. જો અસ્થથી આપણે બનાવશું તો બીજા કર્મની આગળ ટુ નહીં આવે, પણ જ્યારે બીજા કર્મ હર બુક્સ એનાથી આપણે પેસિવ વોઇસ બનાવશું તો ટુ ને અસને આગળ ટુ મૂકવામાં આવશે. બરાબર. જ્યારે દ્વિકર્મી હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો. તો પેલા અસ છે તો અસની કરતા વી બને તો સેલ અસથી બનાવીએ. સેલ બી given her books. Shall we be given her books by her? Shall we be given her books by her? હવે બીજું વિકર્મી છે. બીજું આ પેલા કર્મથી વાક્ય બનેલું. હવે આ બીજું કર્મ છે એનાથી વાક્ય બનાવીએ તો આ રીતે કેસે બનશે. Will her books be given to us? Will her books be given to us by her? Question. શું તેણી આપણને તેણીના પુસ્તકો આપશે? શું તેણી દ્વારા આપણને તેણીના પુસ્તકો અપાશે? આ બંને પેસિવનું ગુજરાતી સરખું થશે. શું તેણી દ્વારા આપણને તેણીના પુસ્તકો અપાશે? આ આપણે ઇન્ટ્રોગેટિવ ના ત્રણે એક્ઝામ્પલ જોયા. હવે એના પછી આપણે ડબલ ઇન્ટ્રોગેટિવ એટલે કે એક બીજું પ્રશ્ન વાક્ય બને છે જે ડબલ્યુએચ વાળું હોય છે. એનું પેસિવમાં રૂપાંતર કેવી રીતે થાય એ જોઈએ. આપણે ડબલ ઇન્ટ્રોગેટિવ માં માત્ર આગળ ડબલ્યુ શબ્દ ઉમેરવો પડશે. અહીંયા WH અહીંયા યસ સ્મોલ થઈ જશે. બરાબર છે. આ એક્ટિવની આ પેસિવની વાક્ય રચના આ રીતે ડબલ્યુ ઉમેરવાથી એ તે ડબલ ઇન્ટ્રોગેટિવ બની જાય છે. માત્ર ફેરફાર આગળ સેલ વિલ છે એ સ્મોલ થઈ જાય એસ વિલ અને ડબલ્યુ શબ્દ આગળ મૂકવો પડે. જેવી રીતે એક્ઝામ્પલ જોઈએ તો પહેલું વાક્ય how will you develop
the state. તમે રાજ્યનો વિકાસ કેવી રીતે કરશો? પેશવીમાં શું બાબત છે? કોને અથવા શું કોનો રાજ્ય? તો હાઉ will the state be developed by you? તમારા દ્વારા રાજ્યનો વિકાસ કેવી રીતે કરાશે? How will you develop the state? તમે રાજ્યનો વિકાસ કેવી રીતે કરશો? પેસિવ How will the state be developed by you? તમારા દ્વારા રાજ્યનો વિકાસ કેવી રીતે કરાશે? આ પ્રથમ એક્ઝામ્પલ જોયું. હવે એના પછી બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. When will Renuka write a letter? રેણુકા ક્યારે પત્ર લખશે? શું પત્ર? તો when will the letter when will a letter be written by? નામ છે રેણુકા, તો રેણુકા નામ આવશે. જો અહીંયા સી હોય તો હર થઈ જાય, અહીંયા હર હોય તો અહીંયા સી થઈ જાય. પણ અહીં રેણુકા છે તો નામનું નામ જ રાખવાનું. સર્વનામ હોય તો કર્તાનું કર્મ અને કર્મનું કર્તા એક્ટિવ વોઇસમાં, પણ જે નામ છે તો તેનું નામ જ રાખવાનું. હવે આપણે એના પછી ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ત્રીજા એક્ઝામ્પલમાં where will he start his new where will he start his new so where will he start where will he start his new project તેનો નવો પ્રોજેક્ટ ક્યાં શરૂ કરશે કઈ જગ્યાએ શરૂ કરશે તો where will his new project be started by him where will his new project be started by him
તે તેનો નવો પ્રોજેક્ટ ક્યાં શરૂ કરશે તેના દ્વારા તેનો નવો પ્રોજેક્ટ ક્યાં શરૂ કરાશે. તો આ મિત્રો આપણે જોયું કે તે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એમાં આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર ત્રણ વાક્ય રચનાઓ જોઈ. 4 વાક્ય રચના અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને ડબલ ઇન્ટ્રોગેટિવ. ડબલ ઇન્ટ્રોગેટિવમાં તમારે સરળ છે કે ઇન્ટ્રોગેટિવની જે વાક્ય રચના છે એની આગળ કોઈ પણ ડબલ શબ્દ મૂકી દો અને વાક્યની અંદર કર્મ આવતું હોવું જોઈએ. કર્મ આવે આગળ ડબલ શબ્દ એટલે એની પેસિવ રચના થાય. અને યાદ રાખવાનું છે આઈ અને બી જ્યારે સર્વનામ આવે ત્યારે આપણે કર્તા તરીકે જ્યારે સેલ મૂકવાનું રહેશે. બાકી બધાય કર્તા છે એમાં આપણે વિલ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. બરાબર છે? તો એ ધ્યાનમાં રાખવાનું છે. અને વાક્યમાં કોઈ પણ વાક્ય હોય અંગ્રેજીનું એમાં તમને વાક્યનું બંધારણ આવડતું હોવું જોઈએ. કોઈ પણ વાક્યમાં પહેલા કર્તા આવે, પછી ક્રિયાપદ આવે, પછી ઓબ્જેક્ટ આવે, કર્મ આવે, પ્લસ અધર વર્ડ્સ અન્ય શબ્દો હોય તો આવે અને અન્ય શબ્દ ન પણ હોય. બરાબર? અને અધર વર્ડ્સ અને ફૂલ સ્ટોપ, પૂર્ણવિરામ. બરાબર? તો દરેક વાક્યમાં તમે એ વાક્યમાં કોને અને શું મળી પ્રશ્ન પૂછો તો ઓટોમેટિકલી તમને કર્મ મળી જાય. એ કર્મ ખેંચીને તમારે આગળ મૂકવાનું. એ પ્રમાણે તમારે પેશીમાં રૂપાંતર કરવાનું. દરેક કાળની વાક્ય રચના તમને ખ્યાલ હોવી જોઈએ. વાક્ય રચના ખ્યાલ હશે તો તમે આરામથી એનું પેશીમાં રૂપાંતર કરી શકશો. બરાબર છે? તો ખાસ ધ્યાન રાખવાનું છે. એક્ટિવ પેસિવ વોઇસ ની અંદર આ બાબત ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે આપણે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ છે એની 4 વાક્ય રચનાનો આપણે અભ્યાસ કર્યો. બરાબર છે? પાર્ટ 3 માં આપણે આ જોયું. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીના જે કાળ છે, બરાબર, એ તમામ કાળ જે રિમેનિંગ કાળ બાકીના છે એનો આપણે એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે રૂપાંતર થાય એનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.